ગુડ મોર્નિંગ એવરીવન. તો જો અત્યારે સવારમાં લોટ દળવાનું કામ મેં ચાલુ કરી દીધું છે અને અત્યારે લોટના ડબ્બા જે છે એ હું છાળીને જ હંમેશા ભરતી હોય છું. મારે આખો દિવસ લાગી જતો હોય છે, તો ત્યાં શિફ્ટ થઈએ ને ત્યાં પછી ટાઈમ ના હોય એટલે અહીંયાથી જ હું આખા ડબ્બા દબાઈને ભરી અને લઈ જાઉં છું. તો સવારમાં આ કામ પતાવી દીધું અને પછી થોડોક ટાઈમ મને મળી ગયો તો નાસ્તો પણ બનાવવાનો હતો મારે, કારણ કે હવે લોંગ ટાઈમ છે નહીં, 3 દિવસ જ બચ્યા છે. નાસ્તો બી આપણે અહીંયાથી બનાવીને લઈ જઈએ તો ત્યાં જઈને આપણે કોઈ ટેન્શન ના રહે. તો થોડો ઘણો નાસ્તો હું જે રેગ્યુલર ખાતા હોય એ બનાવું અને પછી થોડુંક રેડીમેડ બી લઈ જશું. તો જો અહીંયા વેફર બી તળી દીધી છે, મસ્ત ચેવડો પણ બનાવી લીધો છે. અને કોને ચેવડો ડેઈલી જોઈએ જ છે કોમેન્ટ જરૂર કરી દેજો. અમારે તો ડેઈલી ચેવડો જોઈએ જ. અને પછી મેં છોકરાઓ માટે અહીંયા કૂકીઝ બી બનાવવાની છે. કૂકીઝની ફૂલ રેસીપી જોવી હોય તો મને કોમેન્ટ કરી દેજો, હું તમને ફૂલ રેસીપી પણ એક દિવસ અપલોડ કરીશ તમારી રિક્વાયરમેન્ટ હશે તો. પછી એ કામ બધું પતી ગયું પછી થોડીક નાહી ધોઈ ફ્રેશ થઈ 5 વાગ્યા હતા અને જો અહીંયા તેલ ભરવાનું કામ પણ મેં ચાલુ કરી દીધું છે. એટલે મારી પાસે એક ડબ્બો હતો ને તો એ આખો અધૂરો હતો, તો એ તો આપણે લઈ ના જઈ શકીએ એટલે મેં અહીંયા તેલ આ એક કેનમાં ઠરાવી દીધું છે એટલે એ લીક ના થાય. તો જો આવું કંઈક છે. જ્યારે શિફ્ટ કરતા હોય ને સામાન ત્યારે કેટલા કામ યાદ કરીને કરવા પડે, નહીંતર અડધા કામ તો ભૂલાઈ બી જાય અને કંઈક બગડી પણ જાય. એટલે એકદમ સરસ રીતે બધું પેકિંગ કરવું પડે. તો આટલું તેલ મારું ડબ્બામાંથી નીકળી ગયું હતું અને બીજા દિવસે સામાન ભરવાનો શરૂ થઈ ગયું. તો બપોર પછી સવારમાં બધું સામાન પેક કર્યો તો ટાઈમ નહોતો મળ્યો એટલે બીજા દિવસનો વિડીયો બનાવું છું. એટલે જો સામાનવાળા 4 વાગે આવી ગયા હતા, ફટાફટ એ તો સામાન ભરવા લાગ્યા હતા. કારણ કે એટલે જ મેં પહેલાં પ્રિપેર કરીને રાખ્યું હતું, કારણ કે એ લોકો હોય ને એને બહુ જલ્દી હોય છે, બીજી જગ્યાએ પણ જવાનું હોય છે. એટલે આપણે જો સામાન ઓલરેડી આપણે પેક હોય ને તો મોટી વસ્તુ જ પેક કરવાની રહે. તો એ લોકો સરસ રીતે એમ તો પેકિંગ કર્યું છે. આ બધા બોક્સ તો મેં જ પેકિંગ કર્યા હતા અને આ જો ચેરને કેવું સરસ રીતે પેક કરી રહ્યા છે. તો જો આટલો સામાન છે અમારો, બહુ જ ઓછો સામાન લઈ જવાનો હતો છતાં પણ આટલો સામાન નીકળી ગયો છે, તો તમે જોઈ શકો છો. અને કેટલું સરસ એ સ્માર્ટ પેકિંગ કરે છે. તો જો આ રીતનું છે આજ. તો હવે ફાઇનલી આ સામાન જાય છે ને તો કંઈક થોડુંક અલગ જ ફીલ થાય છે, કારણ કે આખું ઘર ખાલી થઈ જશે. તો જો આટલો સામાન છે અત્યારે તો બસ જો જવું તો પડશે, શિફ્ટ થવાનું છે એટલે. તો આમ ઘરમાં એક અલગ જ પોતાનું ઘર હતું તો બધી યાદો હોય આપણી, એટલે બહુ એક અલગ જ ફીલ થાય છે. આ ઘર મૂકીને જવું છે એટલે ગમતું તો બિલકુલ બી નથી, પણ જવું તો પડશે. તો જો આ ભાઈ ચેક કરે છે કે અવાજ આવતો તો ખડખડ, તો કે બરાબર છે પેક કર્યું છે કે નહીં. તો એવું છે. પણ જોયું ને તો એમણે બી કીધું કે વાહ, બહુ મસ્ત સ્માર્ટ પેકિંગ કર્યું છે તમે. તો બસ જો આ રીતનું કંઈક છે. અને ફ્રીજ પણ એટલું સરસ એ લોકો રેપ કરે છે ને, એક બી સ્ક્રેચીસ નથી પડતા. પહેલાં એ લોકો બબલ રેપ કરે અને પછી છે ને આખું આમ પુઠ્ઠાથી કવર કરે એટલે એને સ્ક્રેચીસ ના પડે. એટલે બહુ બધી વાર અમે તો સામાન ફેરવ્યો છે. તો અમે મૂવર્સ પેકિંગવાળાને જ જનરલી આપતા હોઈએ છીએ, કારણ કે એ લોકોનું પેકિંગ બહુ સરસ રીતે કરતા હોય છે. થોડુંક કોસ્ટલી હોય પણ પેકિંગ જો બહુ સરસ હોય છે. ટીવીનું બી કેટલું સરસ પેકિંગ કરેલું છે. જે બ્લેન્કેટ હોય એમાં વીંટી છે અને પછી બબલ રેપ કર્યા છે ને પછી એ પુઠ્ઠા. ફાઇનલી જે દિવસનો ઇંતજાર હતો એ ખતમ થઈ ગયો છે અને હવે સામાન ઓલમોસ્ટ ભરાઈ ગયો છે. કેટલા વાગ્યા હતા? 4:15 હતા ને 5:30 મોસ્ટ ઓફ ભરાઈ જ ગયું છે. 6 વાગશે, 2 કલાકની અંદર બધો જ સામાન પેક થઈ ગયો છે. નહીંતર કેવું થાય કે પેકિંગ કરવાનું હતું ને એટલે પેકિંગ કરેલું હતું ને એટલે ફટાફટ ભરાઈ ગયું. બાકી પેકિંગ બધું કરે ને તો આપણે આખો દિવસ કાઢે. તો જો બધું ભરાઈ ગયું છે. નીચે પણ જતો રહેશે તો કેટલો સામાન હતો, જોઈને જ મારી તો હાલત ખરાબ થઈ જશે ત્યાં જઈને. અત્યારે બપોર વચ્ચે ટાઈમ છે ને એટલે જો આ સામાન અમારો અહીંયા ગોઠવાઈ ગયો છે. હજુ ચાલ વિશ્વ અહીંયા આવતો રહે. જો સામાન નીચે આવી ગયો છે. જો
આટલો સામાન ચાલતો છે. तरीके से पैक होती है. એને નહીં લઈ જાઉં, અહીંયા શું કરશે? હું એક જાઉં તમે એને રાખો તો વાળે નાખું બધું એકલી હોય. કારણ તો અહીં રહેજો બધા, હું આવું હમણાં ઉપર. ચલો સામાન જઈશ હાલ વિશે આપણે ફાઇનલી સામાન ભરાઈ ગયો છે ને હવે તમને ખાલી ઘરનો વિડીયો બતાવું તો આમ એક અલગ જ પેલું થાય કે ઓ અમારું ઘર ફાઇનલી ખાલી થઈ ગયું છે. તો જો બધો જ સામાન જતો રહ્યો છે ને એકદમ સાફ કરી દીધું છે. તો આ રીતનું અમારું કંઈક ઘર હતું. અને જો એ જે રેન્ટ પર આવવાના અમે તો નીકળી જ ગયા હતા, પણ જે ભાઈને રેન્ટ પર આવવાના હતા એમણે જ આ વિડીયો શૂટ કરેલો છે. તો જો એ રીતનું છે. આ થોડો ઘણો જે સામાન છે એ એમનો જ પડેલો છે, કારણ કે અમે સવારે નીકળ્યા હતા, રાત્રે સામાન ભર્યો હતો અને પછી સવારે નીકળી ગયા હતા. તો એ બધું જ એ લોકો તરત જ આવી ગયા હતા રહેવા માટે. તો જો બસ આવું છે કે ખાલી ખાલી ઘર, કેટલી ઘરની યાદો હતી, કેટલું સરસ ઘર હતું અમારું, અને છોડીને જવું પડ્યું એ બહુ જ થોડુંક દુઃખ તો લાગે છે, પણ એક એટલા માટે જ એક વિડીયો બનાવી રાખ્યો છે કે ઘરની યાદ હંમેશા તાજી રહે. તો ઘર તો અમે વેચ્યું તો નથી, પણ રેન્ટ પર જ આપ્યું છે, એટલે ક્યારેક તો આ ઘરમાં આવવા મળશે એવું લાગે છે. ક્યારેક તો મતલબ આવી શકીશું અમે. તો કોને કોને એવું છે કે પોતાના ખુદનું ઘર હોય અને છોડીને બી જતું રહેવું પડે અને કામ અલગ જ દુઃખ લાગતું હોય. બધાને જ મતલબ દુઃખ તો લાગતું જ હોય છે, કારણ કે કેવું હોય છે કે ઘરનું ઘર કેટલા ટાઈમથી આપણું, કેટલા વર્ષોથી આપણી એક ડ્રીમ હોય કે પોતાનું ઘર બને, અને પછી જ્યારે એ ઘર છોડીને જવું પડે ને ત્યારે આપણને બહુ જ દુઃખ થાય. એટલે બસ આવું કંઈક છે. તો જો આ ઘર સાથે અમારી બહુ બધી યાદો જોડેલી છે. તો બસ આવું કંઈક છે. તો આ રીતનો વિડીયો તમને જો ગમતો હોય તો મને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂર કરજો. તો અમને નવા નવા કન્ટેન્ટ બનાવવાની એક મોટિવેશન મળે અને બસ આમ એક અલગ જ ઉત્સાહ થાય. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.